તો જય માતાજી જય બાબાની મિત્રો, આજે જવાનું રણુજા. આજે 31 તારીખ અને 10:30-11 વાગે મહેસાણા ટ્રેન આવે તો મહેસાણાથી રણુજા જવાનું હોય. અને હું મારો મોમો મારા માસી મારા માહુ 4 જણને જવાનું આપણે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. આજે ફૂલ વ્લોગ બનાવવાનો હોય. હજી નાહવાનું બાકી છે, ખાવાનું બાકી છે, તો હજી મોમોને આવી જવું હોય તો વિડીયોમાં બન્યા રહેજો. આજે ફૂલ વ્લોગ બનાવવાનો તમને પણ બતાવીએ અને જઈએ રણુજા. તો મોમો આવી જાય બાઇક લઈ. માતાજી આવો. હા જય બાબા. ઠંડી હતી, ઠંડી જબર ક્યાં કપડા બપડા લઈને લાવી દે ઠીક ભરીને આવ્યો. તો મોમો તો આવી જાય. હવે મારા માસી મારા માહોને આવશે. હજી જમવાનું બાકી છે, નાહવાનું બાકી છે. ના તો જઈએ મારા મમ્મી જોડે. ખાવાનું બની ગયું છે મમ્મી? ખાવાનું બની ગયું? શું બનાવી? તું નક્કી કરી લેજો બન્યું. જો આ વડો બનાવ્યો છે. આ તો અમારે રણુજા લઈ જવાનો ને. અને જમવાનું બની ગયું. અને રણુજા લઈ જવા માટે વડો બનાવે અને મરચો તળવાનો હજી બાકી. તમે રણુજા જવાના 11 વાગે ખબર ને? ખબર જ હોય એટલે તું બનાવ્યો હોય. વડોને બનાવ્યું તો હજી આપણે નાવા પછી ખાઈ લઈએ. બોલા હા તારા આબુ રણુજા? ના ભાઈ ના, આપણા હુકમ નથી આના બાબા રેનો. તારું હુકમ નહીં થયો ને? ના હજી નહીં છે. તો હજી મારા ભાઈના તો હુકમ થયો નહીં. આપણે તો હુકમ વારે ઘડી થઈ જાય કે મારાજી? આપણે થઈ ગયું હુકમ. આપણે તો ઘડી હુકમ જ હોય ને. અમારે તો હુકમ થઈ ગયો અને હું મોમોની તો જવાના હજી મારા ભાઈ કદી જોયો નહીં તો રણુજા ગયો. ના કદી નહીં જવાનું ને? જવાનું. તને લઈ જઈશું નેક્સ્ટ ટાઈમ હમણાં લઈ જાઉં. તો નહીં ધોઈને તૈયાર થઈ જાય છે. જમવાનું બાકી, હવે જમી લઈએ. મારા માસીનો ફોન આવ્યો તો સીધા આવે છે મહેસાણા. શું જવા બધા ડાયરેક્ટ મહેસાણા આવે. તો એ તો મહેસાણા આવ્યું. આપણે જઈએ અમુક ખાઈ બની પછી સીધા મહેસાણા તો મળીએ મહેસાણા આવે. તો હા બે જઈએ માતાજી જમી લેવું. ચલો જમવા. જમી લઈએ, જઈએ પછી સીધા મહેસાણા. તો હવે નીકળીએ મહેસાણા જવા માટે. શું મામા નીકળવું ને? તૈયાર થઈ ગયા, નીકળી જઈએ. તો હવે જઈએ મહેસાણા જવા માટે. મારા ભાઈ ખાવા બેઠો, ખાઈ જાય એટલી વાર પછી બાઇક લઈને અમને રોડે મૂકી જાય. પછી જઈએ મહેસાણા. વિડીયોમાં બનાવી દેજો. તો મહેસાણા ઉતરી જઈએ રાધનપુર ચોકડી. હવે જઈએ રેલવે સ્ટેશન. કે મારા હેડતા રેલવે સ્ટેશન જવાનું છે. હજી આપણા જોડે ટાઈમ વધારે એટલે કીધું હેરતા જઈએ, રિક્ષામાં બેવું નહીં. નજીક જ છે રાધનપુર ચોકડી. નજીક જ. તો હવે જઈએ રેલવે સ્ટેશન. મારા માસીમાં માહોને આવી ગયા છીએ. તો વેઇટ કરી છે. તો વેઇટ કરે તો મળીએ. ચલો એમને પણ મલાવીએ તમને. શું કહેવું? હા તો ફાઇનલી આવી જઈએ રેલવે સ્ટેશન. શું કહેવું મહારાજ? પહોંચી ગયા તો રેલવે સ્ટેશન પહોંચી જઈએ. મારા માસીને પણ અમારી વાત જોઈને બેઠા. શું કહેવું? તો એમને મલાવીએ. આવે છે મહેસાણા રેલવે સ્ટેશન. જો પહોંચી જાય પ્લેટફોર્મ ઉપર. મારા માહો તો મળી જાય. આવ જય માતાજી. અમારા માસી બેઠા જો ખાલી. કેટલો હરાખર રણુજા જવાનું જો ખાલી. મજા વહેલા આવી જાય લાગો. હા એમાં માસીને આવી જાય. માહો બધા માતાજી જય બાબારી. જય બાબાજી. ચલા વાગ્યા વાગવામાં વાગ્યા છે ઠંડી આવી છે. 10:11 થઈ. 10:11 થી 10:45 એવી ટ્રેન આવે. હજી અડધો કલાક રાહ જોવી પડશે. તો ટ્રેનની વાત જોઈને બેઠા છીએ. 10:47 થી છે. હવે તૈયારી થઈ ગયો માતાજી. 10-15 મિનિટ બાકી છે. 10-15 મિનિટમાં ટ્રેન આવશે. આવે એટલે બે જઈએ અમે સીધી સીટ પકડી પછી દામ સવારે રણુજા. શું કહેવું? ચલા કે ઉતરશું 10 વાગે નાણાનો 10 એટલા વાગે ઉતરી જાઉં. લગભગ 9:30 રણુજા ઉતારી દેશે. 9:30 ઉતરી નહીં જોઈને ફ્રેશ થઈ પછી જવાનું દર્શન કરવા. શું કહેવું? તો ટ્રેન આવે એટલી વાર જોઈ જઈએ. વિડીયોમાં બનાવી રહેજો. ફૂલ બ્લોગ બનાવવાનું અને તમારે જોવાનું. શું કહેવું? જોતા રહેજો. ટ્રેન આવી ગઈ જો. બીજે એટલી વાર બેસી જવું તો હા હવે બેસી જવાનું. તો ટ્રેન આવી ગઈ જો. વિચારી દો. ટ્રેનમાં બેસી જઈએ અને સીટ પકડી લીધી છે. મેચા મારી ઉપર માતાજી. શું કહે માતાજી? ચાર્જિંગમાં પહેલાં ચાર્જર લઈ લીધો હાથમાં. કરવું પડશે યાર. માતાજી ફોનમાં ચાર્જિંગ મૂકશું એટલે ચાર્જિંગ મૂકશું. ધારું ગોળ છે બહાર તો કોઈ દેખાતું નહીં. પાટણ આવે એટલે બતાવો. શું કહેવું? તો પાટણ પહોંચી જઈએ. ટ્રેન ઊભી જઈએ 2 મિનિટ માટે. તો આપણે ઊભા રહીએ. જો આ છે પાટણનું બોર્ડ. તો હવે જઈને ટ્રેનમાં આરામ કરી સવારે મળીએ સીધા રણુજા. જય માતાજી.